દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ કેશોદના માંગરોળ રોડ પર એક દુઃખદ ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે દોડી આવતી મિની લક્ઝરી બસે મોપેડ પર જઈ રહેલા એક આધેડને અડફેટે લીધા બાદ તેમના પાછળના વ્હીલ ફરી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ દિલુભા મધુભા રાયઝાદા ઉંમર 65 વર્ષ તરીકે થઈ છે, જે પોતાના GJ11 AP 9821 નંબરના લ્યુના મોપેડ પર કેશોદથી ચાંદીગઢ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન માધવપુર દિરાણા તરફથી આવતા રૂટ લક્ઝરી નંબર GJ13V 9861 વાળી મિની લક્ઝરી બસ પૂર ઝડપે આવી હતી અને આરપાર જતી હોવા છતાં માર્ગ પર અટકી રહેલા વાહન ચાલકને અડફેટે લીધા હતા. ટક્કરના કારણે દિલુભા સીધા જ રસ્તા પર પટકાયા અને પાછળના વ્હીલ નીચે આવી જતા ભયાનક રીતે તેમનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હોવાની શંકા છે. સ્થાનિક લોકો મુજબ ડ્રાઈવર પહેલાં પણ અન્ય 2 વ્હીલ ચાલકને અડફેટે લેતો બચી ગયો હોવાનો બનાવ બની ગયો છે. દિવાળીને જેમ જેમ તહેવાર નજીક આવે છે એમ આવા બેદરકાર અને બેફામ ડ્રાઈવરોના કારણે સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકાય છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ.